અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડો સાથે કરી મુલાકાત। વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોના અપહરણ બાદ ટ્રમ્પની આ કોઈપણ વેનેઝુએલાના નેતા સાથેની પ્રથમ રૂબરૂ મુલાકાત હતી। બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મચાડોએ ટ્રમ્પને પોતાનો પુરસ્કાર સોંપવા વિશે એલાન પણ કર્યું। વ્હાઇટ હાઉસ છોડ્યા પછી મચાડોએ બહાર એકઠા થયેલા સમર્થકોને સ્પેનિશમાં કહ્યું હતું, આપણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ભરોસો કરી શકીએ છીએ। જો કે ટ્રમ્પે અત્યાર સુધી વેનેઝુએલાના નવા નેતા તરીકે સમર્થન આપ્યું નથી મચાડોને અને તેના બદલે તેઓ વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ સાથે કામ કરી રહ્યા છે। ટ્રમ્પ હંમેશા નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની ઈચ્છા વ્યક્ત કરતા રહ્યા છે, જ્યારે કે તેઓ જ્યારે મચાડોને મળ્યા ત્યારે પણ તેમણે નારાજગી વ્યક્ત પણ કરી હતી અને બીજી તરફ નોબેલ સમિતિએ પહેલા એ સ્પષ્ટ કરી દીધું છે કે નોબેલ પુરસ્કારની જાહેરાત થયા પછી તેને રદ નથી કરી શકાતો અને ન તો તેને